પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે કુલ 3 આરોપીઓને ઝડપી પાડતી પાલ પોલીસ ટીમ. પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.A. શાહનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.M. રાજપૂત તથા સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ASI ભરતભાઈ પિયુષભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ સુરેશભાઈ નાઓએ સંયુક્ત બાતમી હકીકત મેળવેલ કે પાલ ગેલેક્સી સર્કલ પાસે એક બ્લુ કલરની એક્ટિવાનો ચાલક પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરવા માટે આવનાર છે તેવી બાતમીની હકીકત મેળવી. બાતમીવાળી જગ્યા પાલ ગામ શાંતિકુંજ SMC ગાર્ડન ખાતેથી ગાંજાનું વેચાણ કરનાર તથા ગાંજાની ખરીદી માટે આવનાર કુલ્લે 3 ઈસમોને પકડી પાડેલ અને ગાંજાનો જથ્થો આપવા આવનાર ઈસમ પાસેથી કુલ્લે 31 ગ્રામના હાઇબ્રિડ ગાંજો કુલ કિંમત ₹93,000 સાથે તથા અંગ ઝડતીના કુલ્લે 3 મોબાઈલ કિંમત ₹45,000 તથા 2 ટુ વ્હીલર કિંમત ₹90,000 મળી કુલ કિંમત ₹2,28,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPSનો ગુનો શોધી કાઢી આરોપીઓ જેનિલ અલ્પેશ કુમાર સુખડિયા ઉંમર વર્ષ 27 ધંધો વેપાર રહે ઘર નંબર A5 પ્રેરણા રો હાઉસ રાજ કોર્નર પાલ સુરત શહેર. હિમાંશુ બદેવભાઈ રેતીવાલા ઉંમર વર્ષ 30 ધંધો નોકરી ડિલિવરી રહે ઘર નંબર A237 સોમાના નાતાલીની ગલીમાં માછીવાડ નાનપુરા અઠવાલાઇન્સ સુરત શહેર. ગવીન ગોપાલભાઈ રાજપૂત ઉંમર વર્ષ 29 ધંધો નોકરી પ્રાઇવેટ હેલ્પર રહે ઘર નંબર 202 આરાધના એપાર્ટમેન્ટ કૃષ્ણકુંજ સોસાયટી પાસે BNSL ઓફિસ પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.